હેલો ફ્રેન્ડ્સ, ઘણા ક્લાયન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે કેનેડા વિઝિટર ફાઇલમાં આપણે કમ્પલસરી બેંક સ્ટેટમેન્ટ અટેચ કરવું પડે છે, પણ ના, એવું નથી. તમે જસ્ટ બેંક બેલેન્સ સર્ટિફિકેટ ઉપર પણ આ ફાઇલ કરી શકો છો. જુઓ, આજે હું તમને એક લાઈવ એક્ઝામ્પલ બતાવું જે ક્લાયન્ટ્સની અમે ફાઇલ કરેલી છે. એમાંથી હું તમને એક ક્લાયન્ટની ફાઇલ બતાવું છું કે એનું સબમિશન અમે કર્યું છે 25 માર્ચ 2026ના, અને એમનો પાસપોર્ટ રિક્વેસ્ટ આવેલી છે 8 એપ્રિલ 2026. એટલે ટોટલ 10 વર્કિંગ ડેઝમાં વિઝા અપ્રૂવ થયેલા છે. અને તમને જો કોઈ ટ્રસ્ટ ઇસ્યુ હોય તો હું તમને રિફ્રેશ કરીને બતાવી દઉં છું ફરીથી. સબમિશન છે 25 માર્ચના અને પાસપોર્ટ રિક્વેસ્ટ છે 8 એપ્રિલ. તો 10 વર્કિંગ ડેઝમાં આ વિઝા અપ્રૂવ થયા છે. અને ડોક્યુમેન્ટ્સ પણ હું તમને બતાવી દઉં છું. આ છે એમનું બેંક બેલેન્સ સર્ટિફિકેટ, આ એમનો પાસપોર્ટ છે અને આ એમનું આધાર કાર્ડ છે. તો તમારી પાસે જો બેંક સ્ટેટમેન્ટ ના હોય તો તમે માત્ર બેંક બેલેન્સ સર્ટિફિકેટ ઉપર પણ આ ફાઇલ કરી શકો છો. વધારે કોઈ ઇન્ક્વાયરી હોય, વધારે કન્ફ્યુઝન હોય તો કોન્ટેક્ટ કરો સાનવી ઓવરસીઝ.